નમસ્કાર મિત્રો, જાણું છું કે ઘણા સમય પછી મળીએ છીએ. જે ઓફલાઈન ક્લાસીસ છે એની વ્યસ્તતામાં વધારે વિડીયો નથી બની શકતા, પરંતુ મિત્રો આવનારા સમયમાં કન્ટિન્યુ વિડીયો બની શકે એવો હું પૂરો પ્રયત્ન કરીશ. આજનો વિડીયો એટલા માટે ખાસ બનાવવાનો જરૂરી લાગ્યો મને, કારણ કે મેં આ અગાઉ પણ તમને કહેલું છે કે જ્યારે પણ તમને કોઈ પણ નવોદયને લઈને પ્રશ્નો હોય તો એ કમેન્ટમાં જરૂર પૂછતા રહેજો. એમાંનો જ એક પ્રશ્ન આપણને મળ્યો હતો. એ પ્રશ્નમાં એવું પૂછવામાં આવેલું હતું કે ધોરણ 3, 4 અને 5 આ જો અલગ અલગ સ્કૂલમાં અભ્યાસ કરેલો હોય તો એવા વિદ્યાર્થીઓ નવોદયની પ્રવેશ પરીક્ષા આપી શકે, અથવા તો પ્રવેશ પરીક્ષા આપે તો ત્યાર પછી એને એડમિશન એનું થઈ શકે કે નહીં. તો આ પ્રશ્ન મને લાગ્યો કે આના વિશે થોડુંક વિચારવું જોઈએ, આના વિશે અભ્યાસ કરવો જોઈએ અને અભ્યાસ કરી અને બધાને જણાવવું જોઈએ. કારણ કે ઘણી વખત એવું થતું હોય છે કે વિદ્યાર્થી પૂરેપૂરી મહેનત કરે, નવોદયની પરીક્ષા પણ આપે અને પાસ પણ થાય, મેરિટમાં પણ આવી જાય, પરંતુ ત્યારબાદ જે ડોક્યુમેન્ટ વેરિફિકેશન હોય છે એની પ્રોસેસમાં કદાચ એવા થોડાક નિયમો હોય કે ધોરણ 3, 4 અને 5 સળંગ એક જ સ્કૂલમાં અભ્યાસ કરેલો હોવો જોઈએ તો જ એ વિદ્યાર્થીને નવોદયમાં પ્રવેશ મળે. જો આવો નિયમ હોય અને આપણે અલગ અલગ સ્કૂલમાં વિદ્યાર્થી અભ્યાસ કરેલો હોય તો પછી એ પાસ થવા છતાં પણ એમાં એડમિશન નથી મેળવી શકતો. તો આ વિષય ઉપર મને લાગ્યું કે થોડોક અભ્યાસ કરી અને આપને પણ આ માહિતી આપું. તો મિત્રો, જે નવોદયની ઓફિશિયલ સાઇટ છે એનો મેં થોડોક અભ્યાસ કર્યો અને એ આખી વાંચી તો એમાં કોઈ પણ જગ્યાએ એવો ઉલ્લેખ થયેલો નથી કે ધોરણ 3, 4 અને 5 એ એક જ સ્કૂલમાં અભ્યાસ કરેલો હોવો જોઈએ. એમાં ફક્ત એટલું જણાવેલું છે કે ધોરણ 5માં જે વિદ્યાર્થી અભ્યાસ કરે છે તે વિદ્યાર્થી નવોદયની પ્રવેશ પરીક્ષા આપી શકે છે અને ધોરણ 5 કમ્પ્લીટ થયા પછી 6ઠા ધોરણથી જો એ મેરિટમાં આવે તો નવોદયમાં જઈ શકે છે. અને આનામાં કોઈ પણ જગ્યાએ એવો ઉલ્લેખ નથી કે ધોરણ 3, 4 અને 5 એ એક જ સ્કૂલમાં અભ્યાસ કરેલો હોવો જોઈએ. ટૂંકમાં જોઈએ તો આવો કોઈ પણ જાતનો નિયમ નથી. તો આ આપણી ફક્ત ભ્રાંતિ છે, અથવા તો આપણને કદાચ કોઈ કહ્યું હોય જેનાથી આપણા મનમાં પૂર્વધારણા બંધાઈ ગઈ હોય, તો એ કોઈ ચિંતા કરવાની જરૂર નથી. કદાચ 3જું ધોરણ અલગ સ્કૂલમાં અભ્યાસ કર્યો હોય, 4થું ધોરણ અલગ સ્કૂલમાં અભ્યાસ કર્યો હોય અને 5મા ધોરણમાં પણ જો વિદ્યાર્થી અલગ સ્કૂલમાં અભ્યાસ કરે તેમ છતાં પણ એ નવોદયની પ્રવેશ પરીક્ષા આપી શકે છે. તો મિત્રો, કમેન્ટમાં જ્યારે આ પ્રશ્ન જોયો ત્યારે મને લાગ્યું કે આ માહિતી આપ સુધી શેર કરવી જોઈએ. તો આ સિવાયના પણ નવોદયને લઈને કોઈ પણ જાતના પ્રશ્નો હોય તો તમે મને પૂછી શકો છો. નવા વિડીયોમાં એ પણ આપની સાથે માહિતી શેર કરવાનો હું પૂરેપૂરો પ્રયત્ન કરીશ. તો ચાલો મિત્રો, ફરી મળીશું. ધન્યવાદ.